दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया, चक दे हो चक दे गिंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। नमस्कार विद्यार्थीओ, आज આપણે ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે કે શ્વસનને લગતી અનિયમિતતા, એટલે શ્વસન તંત્રમાં કોઈ પણ પ્રકારની ખામી આવે તો એને કારણે કેવા કેવા પ્રકારના રોગ થાય, જેને કહેવામાં આવે શ્વસનનું અનિયમિતતા। શ્વસનની અનિયમિતતા। શ્વસનની અનિયમિતતાને કારણે થતા રોગોની આજે વાત કરવાની છે। આ શ્વસન તંત્રનું નિયમન છે એ ચેતાતંત્ર દ્વારા થાય, કારણ કે મગજમાંથી દરેક પ્રકારના ઉર્મિ વેગના સંદેશા આવતા હોય, આ સંદેશા શ્વસન તંત્રના જુદા જુદા અંગોને મળે, જેને કારણે તે અંગો છે એ યોગ્ય કાર્ય કરતા હોય। એટલે શ્વસન તંત્રનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય, જેનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય। ચેતાતંત્ર એનું નિયમન કરે। મગજમાં આવેલ લંબમજ્જા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતાના કેન્દ્ર આવેલા હોય। લંબમજ્જામાં, મગજમાં આવેલ લંબમજ્જા પ્રદેશમાં, મગજમાં આવેલ લંબ મજ્જા પ્રદેશ, લંબમજ્જા પ્રદેશમાં વિશિષ્ટ પ્રકારના શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલા હોય। અને આ કેન્દ્ર દ્વારા છે એનું નિયમન થાય, જે શ્વસનના નિયમન માટે જવાબદાર છે। એના દ્વારા એનું સંચાલન થતું હોય। હવે આ એના માટે જવાબદાર તો છે, નિયમન કરે છે મગજના પ્રોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું હોય। મગજના પ્રોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલ હોય છે।
આ જે પોન્સ કેન્દ્ર છે તે શ્વાસ અનુચલન કેન્દ્ર તરીકે ઓળખાય, જેને શ્વાસ અનુચલન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. શ્વાસ અનુચલન કેન્દ્ર કહેવાય. લયબદ્ધતા કેન્દ્ર કાર્યનું શું કરે? નિયમન કરે. એટલે કે શ્વાસ લેવો, ઉચ્છ્વાસ બહાર કાઢવો, એની જે લયબદ્ધતા છે, સમય છે, એ એક ધારો એ શું કરે? તો કે જાળવી રાખે. ટાઈમ ટુ ટાઈમ આ ક્રિયા થવા દે. લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરે. લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરે. એના દ્વારા એનું આખું શું થાય છોકરાઓ? સંચાલન થાય. કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો પણ કરી શકે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય તો આના જે કેન્દ્ર છે એ કદાચ શ્વાસ આપણે માપે લેવો છે, ઓછો જોઈશે, વધુ જોઈશે, શરીરને અનુસાર એની અંદર વધઘટ પણ થઈ શકે, જેથી કરીને શ્વસન દરમાં શું થાય? ફેરફાર થઈ શકે. કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો પણ કરી શકે. કેન્દ્રના એટલે કે શ્વસન કેન્દ્રના ચેતાકીય સંકેતો શરીર અનુસાર, એટલે શરીરને જે માત્રામાં ઓક્સિજનની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવો છે, તે પ્રમાણે એને સંકેત આપે. અને શ્વાસના સમયગાળામાં શું થાય? ઘટાડો પણ થાય. એટલે દાખલા તરીકે તમે બેઠા હોય ત્યારે તમારું શ્વસન તંત્ર છે એ નોર્મલ કામ કરતું હોય, પણ હવે આપણે દોડવાનું ચાલુ કરી તો આપણે શ્વાસ ઝડપથી લેવા માંડીએ ને. 10 મિનિટ આપણે આરામ કરીએ એટલે બેસી જાય શાંતિથી, તો પાછો શ્વાસ છે એ શું થઈ જાય? નોર્મલ થઈ જાય. તો આને કહેવામાં આવે ચેતાકીય સંકેતો દ્વારા શ્વાસના સમયમાં ઘટાડો કે વધારો કરી શકાય. ફેરફાર થાય, જેથી શ્વસન દરમાં પણ શું થાય? ફેરફાર થાય. જેથી શ્વસન દરમાં ફેરફાર થાય છે. શ્વસન દરમાં પણ શું થઈ શકે? વધઘટ થઈ શકે. કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિશિષ્ટતા આવેલી હોય. કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો હોય. આ વિસ્તાર દ્વારા સંવેદના ગ્રહણ કરવામાં આવે. કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો હોય. આ રાસાયણિક સંવેદી વિસ્તાર એટલે શું? તો કે મગજમાંથી આપણે એમ કીધું કે લંબમજ્જા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન કેન્દ્ર આવેલા હોય. આ લંબમજ્જાના વિશિષ્ટ શ્વસન કેન્દ્ર પ્રદેશમાંથી ઉર્મિ વેગનો સંદેશો શ્વસન તંત્રના જે તે અંગ સુધી પહોંચે. એ સંદેશો પહોંચાડવા માટે ચેતાકોષ એને શું કરે? મદદ કરે.
આ ચેતાકોષમાંથી એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જ્યારે ઉર્મિ વેગનું વહન થતું હોય ત્યારે ત્યાં એક રાસાયણિક ક્રિયા થતી હોય. તમારે કદાચ ચેતાકોષ આવી ગયો હશે, એમાં નીચે ચેતોપાગમની ગાંઠ હોય, ઉપર શિખાતંતુ હોય. તો એક ચેતાકોષનો શિખાતંતુ બીજા ચેતાકોષની ચેતોપાગમની ગાંઠના શું હોય? સંપર્કમાં હોય. જ્યારે ઉર્મિ વેગનો સંદેશો એક કોષમાંથી બીજા કોષમાં આવે ને ત્યારે ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા થાય. આના માટે ત્યાં વિશિષ્ટ વિસ્તાર આવેલો હોય. એ વિસ્તારમાંથી સંદેશાનું શું થાય? આદાન પ્રદાન થતું હોય. આ વસ્તુ અત્યારે તમને મગજમાં ન બેસે તો કઈ નહીં, કઈ તો કે ચેતાતંત્ર વાળી. એ તો જયારે આપણે આના પછી આગળના ચેપ્ટરમાં જવાનું જ છે ચેતાતંત્રમાં, ત્યાં આપણે એ ડીપમાં ભણશું ને ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ કે આની અંદર કઈ રીતના ક્રિયા થાય. પણ અત્યારે તો ખાલી એક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે ઉર્મિ વેગનો સંદેશો એક કોષમાંથી બીજા કોષમાં જાતો હોય તે દરમિયાન એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. આપણે ખાલી અત્યારે એટલું યાદ રાખો ને, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચેતાતંત્ર આપણે ભણશું ત્યારે આ વસ્તુનો આપણને જવાબ મળી જાય. જે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન આયન ને માટે અતિ સંવેદનશીલ છે. આ વિસ્તાર છે એ કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને H+ માટે અતિ સંવેદી વિસ્તાર છે. અહીંયા બે માટેની મેક્સિમમ સંવેદનાઓ ગ્રહણ કરવામાં આવે. આ પદાર્થોની વૃદ્ધિથી આ કેન્દ્ર સક્રિય થાય. જે આ પદાર્થો એટલે કાર્બન ડાયોક્સાઇડ ને હાઇડ્રોજન ને, જે એટલે કોણ? સંવેદી વિસ્તાર. આપણે આખું જ લખી, સંવેદી વિસ્તાર કાર્બન ડાયોક્સાઇડ અને H+ ની વૃદ્ધિથી સંવેદિત થાય. એટલે એ શું થાય? જેમ એની સંખ્યા વધે એમ એની કાર્ય કરવાની ક્ષમતામાં શું થતો જાય? વધારો થાય, સક્રિય થતું જાય. જે લયબદ્ધતાના કેન્દ્રને સંકેત આપે. જે લયબદ્ધતા કેન્દ્રને સંકેત આપે. આખી ચેનલમાં જ હાલે. એ હમણાં આપણે જોઈ લઈ, પછી પાછું આખો પ્રશ્ન, પેલા એક એક વાક્ય હું તમને કરાવતો જાઉં, પછી આખો પ્રશ્ન જોઉં. ધમની સાથે જોડાયેલ સંવેદી રચનાઓ મહાધમની કમાન અને ગ્રીવા. આ બે શબ્દ મગજના છે. ન્યા આપણે જોવું ડીપમાં કે મહાધમની કમાનું છે, ગ્રીવા ધમની સાથે જોડાયેલ મહાધમની કમાન અને ગ્રીવા ધમની સાથે જોડાયેલ, એટલે મહાધમની કમાન અને ગ્રીવા ધમની કમાન સાથે જોડાયેલ સંવેદી રચનાઓ પણ કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજનની સાંદ્રતાના ફેરફારને ઓળખી શકે. મહાધમની અને ગ્રીવા ધમની બેય નહીં, તો કે મહાધમની કમાન, ગ્રીવા ધમની કમાન ને એની સાથે જોડાયેલ સંવેદી રચનાઓ કાર્બન ડાયોક્સાઇડ અને H+, આ બેયની સાંદ્રતાના ફેરફારને ઓળખી શકે. ફેરફાર જે કાંઈ થયા એને ખબર પડી જાય. તથા
ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતાના કેન્દ્ર તથા ઉપચારાત્મક એટલે કોઈ પણ ફેરફાર કરવાનો હોય પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતાના કેન્દ્રના આવશ્યક સંકેતો આપ્યા. કાંઈ પણ ફેરફાર કરવાનો છે તો એના માટેના સંકેત ત્યાંથી એને મળે, એટલે કે શ્વસન વધારવું, શ્વાસોશ્વાસની ક્રિયા વધારવાની છે, ઘટાડવાની છે, શું કરવાનું છે એના માટેના સંકેત મળે. ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી, ખાસ યાદ રાખજો. O2 ની ભૂમિકા નોંધનીય નથી. ઓક્સિજનની આમાં કોઈ મહત્વની ભૂમિકા નથી. હવે આ શ્વસનની અનિયમિતતા ફરીથી આપણે જોઈ ક્રમશઃ, તો કે શ્વસનની અનિયમિતતા તો શ્વસન તંત્રનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય. નહીં તો આપણને ખબર જ છે કે આપણા બોડીની અંદર આવેલા બધાય તંત્રો, એટલે કે આખા શરીરનું સંચાલન છે એ કરે કોણ? તો કે મગજ. મગજમાંથી ઉર્મિ વેગના સંદેશ દરેક અંગ સુધી જાય અને દરેક અંગમાંથી સંકેત આવે પાછો ક્યાં? મગજમાં. એટલે મગજ નક્કી કરે કે કઈ ક્રિયા કઈ રીતે કરવાની છે, કેટલો ટાઈમ ચલાવવાની છે, કેટલી ગતિથી કરવાની છે, ગતિ વધારવાની છે, ઘટાડવાની છે. આ બધાનું સંચાલન થાય મગજ દ્વારા, પણ એને ઓર્ડર આપે વાયા મીડિયા ચેતાતંત્ર દ્વારા. એટલે એમ કહેવામાં આવે કે જેનું નિયમન ચેતાતંત્ર દ્વારા થાય. મગજના કયા ભાગમાં? તો કે મગજમાં આવેલ લંબમજ્જાના પ્રદેશમાં વિશિષ્ટ પ્રકારના શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવેલા હોય. મગજમાં એક ફિક્સ જગ્યા છે લંબમજ્જા. લંબમજ્જાની અંદર શ્વસન તંત્ર સંબંધિત સંકેતો નિર્માણ પામે, અર્થઘટન થાય, કાર્યનું સંચાલન ન્યાથી થાય. શ્વસન લયબદ્ધતા કેન્દ્રમાંથી થાય, જે શ્વસનના નિયમન માટે શું છે? જરૂરી. એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરાવવા માટે એ એક અગત્યનું છે. આપણે ચાલતા હોય ત્યારે આપણો શ્વસન દર અલગ હોય છોકરાઓ, સાયકલ હલાવતા હોય ત્યારે શ્વસન દર અલગ હોય, દોડતા હોય ત્યારે અલગ હોય, અને આરામની સ્થિતિમાં હોય ત્યારે પણ અલગ હોય. તો એ સંચાલન અહીંયા થાય. મગજના પ્રોન્સ પ્રદેશમાં એક અન્ય કેન્દ્ર આવેલું હોય જેને શ્વાસ અનુચલન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું શું કરે? નિયમન. એને કંટ્રોલ કરે કોણ? શ્વાસ અનુચલન કેન્દ્ર દ્વારા. શ્વાસ અનુચલન કેન્દ્રનું નામ તો કે મગજના પ્રોન્સ પ્રદેશમાં આવેલું હોય. કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં શું કરી શકે? ઘટાડો કરી શકે. આપણા પલ્સ, જે આપણા પલ્સ છે એ 1 મિનિટમાં સ્વસ્થ વ્યક્તિ 72 વાર હૃદયના પલ્સ ચાલતા હોય ને, એ પણ શ્વસન ઉપર આધાર રાખે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા વધુ કરી તો આપણું હાર્ટ પણ શું થાય? ધબકવા વધુ માંડે. કારણ કે ઓક્સિજન વાળું રુધિર ગયું ફેફસામાં, ફેફસામાંથી ક્યાં જાય? તો કે હૃદયમાં. આપણે દોડીએ તો શરીરના દરેક કોષને વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર હોય. તો વધુ ઓક્સિજન એને ક્યારે મળશે? જો હૃદય ઝડપથી કામ કરતું હોય તો. એટલે એક પણ તંત્ર સ્વતંત્ર નથી છોકરાઓ, બધાય તંત્રના કાર્ય કરવા માટે એકબીજા ઉપર ડિપેન્ડેડ જ છે. આપણે ભલે જ અભ્યાસમાં
દરેક તંત્ર અલગ અલગ ભણતા હોય, પણ આ બધાય તંત્ર ભેગા થઈને જ કામ કરી શકે. સ્વતંત્ર એક પણ તંત્ર કામ કરી શકતું નથી. એકબીજા ઉપર બધા ડિપેન્ડેડ જ છે. જેથી શ્વસન દરમાં શું થાય? ફેરફાર થાય. કા વધારવો પડતો હોય તો વધારી દે, ઘટાડવો પડતો હોય તો ઘટાડી દે, એટલે ફેરફાર થયો. કા વધે ને કા ઘટે. કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો હોય, જે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન માટે અતિ સંવેદી વિસ્તાર છે. આ વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન આયનની સંખ્યામાં વધારો થાય છે, ઘટાડો થાય છે, એનું સંચાલન ત્યાંથી થાય. સંવેદી વિસ્તાર છે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની વૃદ્ધિને કારણે જો એની માત્રા, એની સાંદ્રતા વધે તો જ એ વિસ્તાર શું થાય? સક્રિય થાય, એટલે સંવેદિત થાય, જે લયબદ્ધતાના કેન્દ્રને સંકેત આપે. એટલે કે શ્વાસોશ્વાસની લયબદ્ધતા છે એને સંકેત આપે. મહાધમની કમાન અને ગ્રીવાધમની આ બે સાથે જોડાયેલ સંવેદી રચનાઓ પણ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની સાંદ્રતાના ફેરફારને શું કરી શકે? ઓળખી શકે. તથા ઉપચારાત્મક પ્રક્રિયાના હેતુ માટે લયબદ્ધતાના કેન્દ્રના આવશ્યક સંકેતો આપે. ઉપચારાત્મક કાંઈ પણ ફેરફાર કરવાનો છે તો એના માટેના ત્યાંથી એને શું મળે? સંકેત પણ મળે. આ આખી ક્રિયામાં છોકરા ઓક્સિજનની ભૂમિકા મહત્વની નથી, નોંધનીય નથી, એટલે એને બહુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. કારણ કે શ્વાસ તો તમે લ્યો જ છો, એ તો શરીરને જોઈ છે, એટલે એનાથી શરીરને કાંઈ નુકસાન નથી. એમ ટૂંકમાં ઓક્સિજન શરીરમાં દાખલ થઈ જાય તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો પ્રોબ્લેમ છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનને કારણે જ આ થાય. હવે હાઇડ્રોજનને કારણે કેમ? તો તમે યાદ કરો, આના આગળના બીજા લેક્ચરમાં, આગળનો નહીં, ગયો એ નહીં, એના આગળના લેક્ચરમાં આપણે લીધું હતું કે રુધિરમાં ઓક્સિજનનું વહન. હાઇડ્રોજન હિમોગ્લોબિન હારે જોઈન્ટ થયો, હિમોગ્લોબિન એસિડ બન્યો. હિમોગ્લોબિનિક એસિડ હારે ઓક્સિજન જોઈન્ટ થયો. ખાલી હિમોગ્લોબિન હારે ઓક્સિજન જોડાતો નથી છોકરાઓ. મેં આ જગ્યાએ સમીકરણ લખ્યું હતું, યાદ હોય તો. મને યાદ છે, ને યાદ ન હોય તો એ લેક્ચર પાછો તમે જોઈ લેજો. એટલે હિમોગ્લોબિન હારે હાઇડ્રોજન જોડાય, હિમોગ્લોબિનિક એસિડ બને, અને હિમોગ્લોબિનિક એસિડ હારે શું જોડાય? ઓક્સિજન જોડાય. ત્યારે ઓક્સિજન છે એ રુધિરમાં આગળ શું પામે? વહન પામે. રેડી? તો આ થઈ શ્વસનની અનિયમિતતા. શ્વસન તંત્રમાં કેવી રીતના ખામી ઊભી થઈ શકે એની વાત થઈ. હવે આપણે વાત કરવાના છે 4-5 રોગો શ્વસન તંત્રને લગતા. તો કે પેલો વેલો રોગ આવે છોકરાઓ, દમ. એ પેલા આપણે કાઢી નાખીએ. પેલો રોગ છે દમ. એલર્જી રોગ છે, કોઈ પણ વસ્તુની એલર્જીને કારણે થતો રોગ છે, એલર્જીક રોગ છે.
હવે એલર્જી ગમે એ હોઈ શકે હો છોકરાઓ. દાખલા તરીકે ડસ્ટની એલર્જી, પાછા ડસ્ટમાંય પ્રકાર હોય. રોડ ઉપરની ધૂળની ડસ્ટની એલર્જી, બાજરાની ડસ્ટની એલર્જી, કોઈ પણ પ્રકારના ધાન્યની ડસ્ટની એલર્જી, અથવા તો કોઈ પણ પ્રકારની જમીનની ડસ્ટની એલર્જી, કોઈ પણ પ્રકારની સ્મેલ, દાખલા તરીકે સ્પ્રે છે એની એલર્જી, એટલે મીણબત્તી અગરબત્તીની એલર્જી, એને સુગંધ આવતી હોય. એટલે એલર્જી ગમે એ પ્રકારની હોય એ આઈડિયા આવતો નથી. ટૂંકમાં શ્વાસ મારફતે જે વાયુ સ્વરૂપનો પદાર્થ અંદર ગયો અને બોડી એને એક્સેપ્ટ ન કરે ને ત્યારે શ્વસન તંત્રમાં જે ખામી આવે એને દમ કહેવાય. આમાં થાય શું? તો કે શ્વાસ નળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજિત થઈ જાય. શ્વાસ નળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજિત થાય. આ સ્નાયુ ઉત્તેજિત થઈ જાય અને જેને કારણે આ સ્નાયુ ઉત્તેજિત થવાથી શ્વાસ નળી છે ને એ સંકોચાઈ જાય, જેથી શ્વાસ નળી સંકોચાય. હવે છોકરાઓ, શ્વાસ નળી સંકોચાઈ જાય એનો જે વ્યાસ છે એ શું થઈ જાય? નાનો થઈ જાય. જેટલી માત્રામાં અંદર હવા દાખલ થવી જોઈએ એટલી માત્રામાં હવા દાખલ થાય નહીં. ઓક્સિજન શું થાય? ઘટે. હવાના એલર્જી પ્રેરક જવાબદાર ઘટકો આ માટે છે. હવાના એલર્જી પ્રેરક ઘટકો જવાબદાર. હવે એ તમે નક્કી ન કરી શકો કે કયા ઘટક હોય. મેં તમને કીધું એમ કે સ્પ્રેની એલર્જી હોય, કોઈ પણ ધાન્યની ડસ્ટની એલર્જી હોય, અગરબત્તીના સ્મેલની એલર્જી હોય, કોઈ પણ પ્રકારની હોય. વારંવાર ઉધરસ આવે. આના લક્ષણ શું? તો કે ઉધરસ આવે, કફ નીકળે, ઉધરસ આવે, કફ નીકળે, એકધારી ઉધરસ ચાલુ રહે, શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, શ્વાસ લેવામાં, ઉચ્છ્વાસ બહાર કાઢવામાં તકલીફ થાય, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, ઉચ્છ્વાસ દરમિયાન શ્વાસ નળીમાં રૂંધરામણ થાય, એટલે કે શ્વાસ બહાર નો નીકળે, ઉચ્છ્વાસ બહાર નો નીકળે, ગભરામણ થાય, જેને આપણે સાદી ભાષામાં કહીએ. ઉચ્છ્વાસ દરમિયાન શ્વાસ નળીમાં રૂંધરામણ થાય, ગભરામણ થાય. ઉચ્છ્વાસ દરમિયાન શ્વાસ નળીમાં રૂંધરામણ થાય. એન્ટીબાયોટિક આપવાથી આનું શું થાય? મટાડી શકાય. એટલે કે દવા આપવાથી, યોગ્ય ડોક્ટરની સારવાર દ્વારા રોગ મટાડી શકાય. એન્ટીબાયોટિક દવા, એન્ટીહિસ્ટેમાઇન, આ એની દવા છે. એન્ટીબાયોટિક, એન્ટીહિસ્ટેમાઇન, આ આપવાથી રોગમાં શું મળે? રાહત મળે. કાયમી ઈલાજ તો એક જ છે, કારણ કે આ રોગ થાય છે કેને લીધે? એલર્જીને લીધે. તો તમને ખ્યાલ આવી ગઈ કે આ પ્રકારની સ્મેલ, દાખલા તરીકે મોગરાની સુગંધ, દાખલા તરીકે ચમેલીની સુગંધ, દાખલા તરીકે કોઈ પણ સ્પ્રે હોય એની સ્મેલ,
તમને આઈડિયા આવી ગયો કે આ વસ્તુને કારણે મને આ થાય છે, તો એ વસ્તુથી તમે દૂર રહ્યો એટલે તમને આ રોગ થાય નહીં. બધાને થાય એવું જરૂરી નથી હોતું. એમ્ફીસેમા, બીજો રોગ એમ્ફીસેમા. આ પણ શ્વસન તંત્રને લગતી બીમારી છે. ફેફસાનો ઉથલા મારતો રોગ. ફેફસાનો ઉથલો મારતો રોગ. વાયુકોષો તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે. ફેફસામાં શું થાય તો કે વાયુકોષ તેની સ્થિતિ સ્થાપકતા ગુમાવે. એટલે જ્યારે જ્યારે છોકરાઓ આપણે શ્વાસ લઈ ત્યારે ત્યારે આપણું વાયુકોષ શું થાય? ફૂલે. વાયુકોષ ફૂલે એટલે એની અંદર શું થાય તો કે હવા ભરાય, એટલે ઓક્સિજન દાખલ થાય. ઉચ્છ્વાસ કાઢી એટલે વાયુકોષ શું થાય? સંકોચાય, એટલે એની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે રુધિર કેશિકાના ગુચ્છ દ્વારા શરીરમાં એકત્રિત કાર્બન ડાયોક્સાઇડને લઈ આવી અને વાયુકોષમાં નાખે. એ સંકોચાય એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળે. હવે જો વાયુકોષ એની સ્થિતિસ્થાપકતા એટલે કે સંકોચન અને વિકોચન કરવાનો ગુણધર્મ ગુમાવી દે તો ઓક્સિજન વાયુકોષમાં રહે અથવા તો વાયુકોષમાં કાર્બન ડાયોક્સાઇડ રહે, શ્વસન થાય નહીં. જેથી વાયુકોષો ઉચ્છ્વાસ બાદ હવાથી શું રહે? ભરેલા રહે. જેથી વાયુકોષ ઉચ્છ્વાસ બાદ હવાથી ભરેલા રહે છે. એમાં હવા સતત ભરેલી ને ભરેલી રહે. પછી તમે શ્વાસ લ્યો ખરા પણ વાયુકોષ ઓલરેડી હવાથી ભરેલા જ છે, તો એમાં કઈ કાર્બન ડાયોક્સાઇડ સમાવવાનો નથી. અથવા તો ઊંધી રીતના વિચારીએ, આપણે બીજી રીતે વિચારીએ કે વાયુકોષ હવાથી ભરેલા છે તો શરીરમાંથી એકત્રિત થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષમાં આવશે નહીં, કારણ કે વાયુકોષમાં જગ્યા જ નથી. બરાબર? આ રીતે થાય. આવું થવાનું કારણ શું? તો કે ધૂમ્રપાન, બીડીયું પીતા હોય ને એને આ થાય. બીડી ધુવાળા નીકળે બધી બીડી જ કહેવાય. પછી તમે સિગરેટ પીવો તો ભલે, ફોસ્ફેર પીવો તો ભલે, કાળી પીવો ને ધોરી પીવો ને બ્લેક પીવો ને પીળી પીવો, ગમે પીવો, હોકો પીવો, ચલમ પીવો, આ રોગ થાય. એટલે ઘણા શું છે પિક્ચરમાં જોઈને પાનના ગલે ઉભા આમ સુસવાટા નાખતા હોય, રીંગુ કાઢે ને ગોટા કાઢે ને એ પછી વાહે ગોટા નીકળી જાય પાછલી જિંદગીમાં, થઈ જાય દમ અને એમ્ફીસેમા, વેલા ઉપર પરલોક ફ્લાઇટ નીકળી જાય. ધૂમ્રપાન કરવાથી અને વારંવાર ઉથલા મારતા બોન્કાઇટિસને કારણે આ રોગ થાય. બોન્કાઇટિસ આના પછી આવશે. ધૂમ્રપાન એટલે કોઈ પણ પ્રકારનું સ્મોકિંગ, છોકરાઓ ધૂમ્રપાન અને વારંવાર ઉથલો મારતા બોન્કાઇટિસને કારણે આ રોગ થાય. શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, શ્વાસ લેવામાં અને ઉચ્છ્વાસમાં. એટલે જ આપણે કીધું ને કે શ્વાસોશ્વાસમાં. શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, સતત ઉધરસ આવે, ગભરામણ થાય એટલે કે રૂંધરામણ થાય, સતત
ઉધરસ આવે, રુંદ્રામણ થાય, આડઅસર, એની આડઅસર કોને થાય? તો કે હૃદય અને મગજને ઓક્સિજન પૂરતી માત્રામાં ન મળે, જેને કારણે હૃદય અને મગજની કાર્ય કરવાની ક્ષમતામાં શું થાય? ઘટાડો થાય. હૃદય અને મગજને પૂરતી માત્રામાં O2 ન મળતા તેની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. કાર્ય કરવાની ક્ષમતા એની ઘટી જાય. હવે છોકરાઓ, મગજની કાર્ય કરવાની ક્ષમતા ઘટે શું થાય? શરીરના દરેક અંગો યોગ્ય કામ કરી શકે નહીં. હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય તો શું થાય? તો કે શરીરના બધાય કોષોને પૂરતી માત્રામાં ઓક્સિજન મળે નહીં. ઓક્સિજન ન મળે તો દરેક કોષની કામ કરવાની ક્ષમતા શું થાય? ઘટે. હવે વાત આવે છોકરાઓ બ્રોન્કાઇટિસ. શ્વાસ વાહિનીની દાહ કે બળતરા, એટલે શ્વાસ વાહિનીમાં દાહ કે બળતરા થાય. શ્વાસ વાહિનીમાં બળતરા થાય શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન જ્યારે વાયુ પસાર થાય ત્યારે બળતરા થાય. ચેપને કારણે આવું થાય. ચેપને કારણે કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયલ ચેપ લાગ્યો હોય તો તેને કારણે થાય, અથવા તો ધૂમ્રપાનને કારણે થાય. જાડુ અને મોટા જથ્થામાં કફ નીકળે, ધૂમ્રપાન ને કારણે થાય. કફ વધુ માત્રામાં અને જાડો નીકળે. બ્રોન્કાઇટિસ વધી જાય તો શું થાય? તો કે ઉથલા મારતા બ્રોન્કાઇટિસને કારણે થાય. હું એમ્ફીસેમા. એટલે એકવાર રોગ થયો પછી એની માત્રા વધી એટલે ચાલુ ને ચાલુ, પછી એમાંથી બીજું સ્વરૂપ આવી જાય, એમાંથી ત્રીજું આવી જાય, પછી આખું શ્વસન તંત્ર શું થઈ જાય? તો કે આખું શ્વસન તંત્ર ડેમેજ થઈ જાય. સતત ઉધરસ આવે, પીળાશ પડતું કે લાલાશ પડતું દેખાય, સતત ઉધરસ આવે, પીળાશ પડતું કે લાલાશ પડતું દેખાય. શ્વાસ નળીમાં સખત બળતરા થાય. શ્વાસ નળીમાં કીધું છોકરાઓ, શ્વાસ વાહિનીમાં નહીં. એટલે આપણે ઘણાને સાંભળ્યું હોય, મોટી ઉંમરના જુવાનીમાં બહુ સિગરેટ પીધી હોય, પછી કે ગળામાં બૈરે રાખે. ગળામાં જ બરે ને, શ્વાસ નળી અહીંથી અહીં સુધી જ હોય. પાંચમી કશેરું કાંઈથી તો શું થાય? ડાબી જમણી વિભાજિત થઈ જાય. એટલે આટલા ભાગમાં જ સતત બળે. પણ બળતરા એટલી થતી હોય તીવ્રતાથી એ નક્કી ન કરી શકે અહીંયા બળે છે કે અહીંયા બળે. એમ કે ગળામાં બળે, પછી એને અહીંથી અહીં સુધી ગળું જ થઈ જાય. ગળું આટલું જ હોય. હવે તો સાયન્સના વિદ્યાર્થી છો, ખબર પડી ગઈ ને. બળતરા જ એવડી છે જેને કારણે નક્કી નથી કરી શકતા ક્યાં બળે છે. ધુમાડો, રસાયણો, પ્રદૂષકોથી દૂર રહેવાથી આ રોગથી બચી શકાય. ધુમાડો, રસાયણો, વાયુ
પ્રદૂષક, વાયુ પ્રદૂષકોથી દૂર રહેવાથી આ રોગથી દૂર રહેવાથી બચી શકે. તો આ 3 રોગ છે છોકરાઓ, શ્વસન તંત્રની અનિયમિતતાને કારણે થતા રોગોમાં 3 નો સમાવેશ થાય. હવે તમારી ટેક્સ્ટમાં રાબેતા મુજબ ઓછી માહિતી છે, આપણે અહીં વધુ આપી છે, એટલે આ રોગ ખાસ તમારે આપણી બુકમાં નોટ ડાઉન કરવાના થશે. દમમાં તો 2 થી 3 લીટી જ આપી છે, એટલે એમ્ફીસેમા અને બોન્કાઇટિસ બેની અંદર પણ મેં એક્સ્ટ્રા રોગના લક્ષણ તમારા લેવલે જેટલી જરૂર છે ને એટલા આપ્યા છે, બધાય નથી. બધાય અત્યારે આપી તો તમે MBBS ના સ્ટુડન્ટ થઈ જાવ, એ કાંઈ અત્યારે જરૂર નથી. રેડી? અહીંયા આપણું છોકરાઓ આ ચેપ્ટર પૂરું થાય. આના પછી આપણે ક્રમમાં જ આગળ હાલવાનું છે. આના પછી 18મું ચેપ્ટર આપણે ચાલુ કરશું. અહીં 17મું પૂરું થયું. અહીંયા આપણે અટકીએ. આવતા લેક્ચરમાં નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું.